टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ચોમાસાની વિદાય પહેલા ગુજરાતના માથે નવું સંકટ તોડાઈ રહ્યું છે। વરસાદ સાથે વાવાઝોડા માટે ગુજરાત તૈયાર રહેજો। 22 સપ્ટેમ્બરે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની અસર દેખાશે। 24 સપ્ટેમ્બર સુધી બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે। 9 થી 13 ઓક્ટોબર સુધી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। ડીપ ડિપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8 ઇંચ વરસાદ થવાની સંભાવના છે। મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। આ વખતે નવરાત્રિ લગભગ હસ્ત નક્ષત્રમાં અને ચિત્રા નક્ષત્રમાં આવે છે। આ બંને નક્ષત્રો ચોમાસાના નક્ષત્રો છે, એટલે હસ્ત નક્ષત્રમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 27થી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। સાગરકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 10 થી 13માં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ અરસામાં પણ ભિન્ન ભિન્ન ભાગોમાં નવરાત્રિના ભાગોમાં આ ચોમાસાના નક્ષત્રો આવતા હોવાથી વરસાદ થવાની શક્યતા ગણી શકાય। આ ઉપરાંત શરદ પૂનમે પણ જો ચંદ્ર કાળા શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો વાહનોને અસર થાય તેવી હલચલ સમુદ્રમાં થઈ શકે। શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થઈ શકવાની શક્યતા છે। વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। તારીખ 23 સપ્ટેમ્બરમાંથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પડશે અને આ ગરમીના કારણે ખેતરમાં રહેલા પાથરામાં ઝેરી જીવજંતુ પડવાની શક્યતા છે, કારણ કે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેતરમાં પડેલા પાથરાઓમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। આ ઉપરાંત ઊભા કૃષિ પાકોમાં મોલો મચ્છી નો ઉપદ્રવ હવે ઈયળની સાથે થવાની શક્યતા રહેશે, એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં